ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ ખૂબ સુંદર વાર્તા છે। એક ચક્કીની નાના એવા જીવની વાર્તા છે, પણ એ વાર્તા દ્વારા પ્રેરણા આપણને સરસ મોટી ઊંચી મળે એવું છે। એક ગામને બહાર સીમાડે ઘણા બધા ઝાડ હતા, વન જેવો વિસ્તાર હતો અને ત્યાં ઘણા બધા ચક્કીએ પોતાના માળા કર્યા હતા। અલગ અલગ ઝાડ ઉપર બધા ચક્કી ચક્કા પોતાના ઘર બનાવી અને રહેતા હતા। એ જે ચક્કી ચક્કા હતા એમનો આખો સમાજ હતો, એ પક્ષીઓનો, અને દરેક સમાજની અંદર અમુક નીતિ નિયમ હોય, જે સમાજમાં જોડાયેલા હોય એ દરેકને એ નીતિ નિયમનું પાલન કરવાનું હોય છે। જેમ આપણે મનુષ્યની અંદર એ જોઈએ છીએ કે આપણો પણ સમાજ હોય છે, આપણા પણ સમાજની અંદર અમુક નીતિ નિયમો હોય છે। જે નીતિ નિયમોનું આપણે પાલન કરીએ તો આપણને સમાજમાં રાખે છે, અને જો પાલન ન કરીએ તો આપણને સમાજની બહાર કાઢી દે છે। માને આપણું કોઈ બહુ મહત્વ રહેતું નથી સમાજમાં। એમ એ પશુ પક્ષીઓનો પણ એક સમાજ હતો। હવે એમના સમાજની અંદર એક નિયમ હતો કે કોઈ પણ જગ્યાએ જ્યાં જાજુ ખાવાનું કોઈ ભારે તો પેલા પોતાના સમાજના બધા પક્ષીઓને કહેવા આવે અને પછી બધા એકઠા મળીને ત્યાં ખાય। આમ રોજ સવાર પડે એટલે બધા ચક્કી ચક્કા, એના બચ્ચા, પરિવાર ગામમાં ચણ ચણવા જાય। કોઈએ પોતાના ખોડા ઉપર નાનું છાપ બાંધ્યું હોય, કુંડું, એમાં દાણા નાખ્યા હોય, કોઈએ ખોડા ઉપર નાખ્યા હોય, કોઈએ ચબૂતરે નાખ્યા હોય। હવે જ્યાં એ લોકો ઝાઝા અનાજ જોવે એટલે એક વ્યક્તિ એના સમાજના બધાને કહેવા જાય કે અહીંયા જાજુ ખાવાનું છે, ચલો આપણે બધા। એટલે બધા એકઠા મળીને ત્યાં ખાય। તમે જોજો ઘણી વાર આપણે દાણા નાખીએ છીએ તો એક સાથે કેટલાય કબૂતર આવે છે, ઘણી વાર એક સાથે કેટલી કાબરો આવે છે, એક સાથે કેટલી ચકલીઓ આવે છે, બને છે ને એવું? કારણ કે એમના સમાજનો એવો નિયમ છે કે એક સાથે મળીને બધાએ ખાવાનું, એકલા એકલા નહીં ખાવાનું। હવે આ ક્રમ વર્ષોથી ચાલ્યો આવતો હતો। તો એ જે ચક્કીઓનું આખું મંડળ હતું, આખો સમાજ હતો, એમાં એક ચક્કી હતી થોડી જબરી હતી। એ એક દિવસ ચણીને આવતી હતી ઘરે, એના માળામાં આવીને બેઠી અને બેઠી બેઠી વિચારતી હતી કે કોઈ પણ જગ્યાએ જાજુ અનાજ પડ્યું હોય છે એટલે આઈને આપણા સમાજના બધાને આપણે કહીએ છીએ, ચક્કાને કહે છે કે આઈને આપણા સમાજના આપણે બધાને જ્યારે કહીએ તો સમાજના બધા ત્યાં એક સાથે ખાવા માટે આવી જાય છે, અને 1 કલાકમાં તો બધા દાણા પતી જાય છે। આમ જોવા જઈએ ને તો કોઈને કહેવાય જ નહીં, શાંતિથી એકલા એકલા આખો દી ખવાય। તો એ ચક્કીનો જે પતિ હતો ચક્કો, એ કે છે એવું ન કરાય। આપણે સમાજ સાથે જોડાયેલા છીએ તો સમાજના જે નીતિ નિયમ હોય એનું પાલન કરવું પડે। તો આ સમાજ દ્વારા અમુક વાર આપણને સપોર્ટ મળે પરિસ્થિતિઓમાં। ચક્કા ભાઈ સમજાવે છે ચક્કી બેનને, પણ નિયમ છે, કોઈ ગમે તેટલું સમજાવે પણ જેને સમજવું હોય એ જ સમજે છે ને, ન સમજનાર વ્યક્તિ ક્યાં સમજે છે? એમાં ચક્કી બેને થોડા જિદ્દીલા સ્વભાવના હતા। ચક્કાભાઈની વાતને સાંભળી ખરી પણ માની નહીં।
બીજો દિવસ થયો, બધા પોતપોતાના માળામાંથી અલગ અલગ સ્થાન ઉપર ચણવા જતા હતા. એમાં ચક્કીબેનની નજર રોડ ઉપર જે અનાજનું ગાડું જતું હતું ત્યાં પડી. હવે એમાં બન્યું હતું એવું કે એક ખેડૂત બધા અનાજના કોથરા માર્કેટ વેચવા જતા હતા ગાડામાં ભરીને, પણ એક કોથરો થોડો તૂટેલો હશે એટલે અનાજ વેરાતું 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 જતું હતું, પણ ખેડૂતને બચારાને ખબર નથી કે મારા કોથરામાંથી દાણા પડતા પડતા આવે છે એવું. આ ચક્કીબેને જોયું કે ઓહો હો, અહીંયા રોડ ઉપર તો કેટલા બધા દાણા પડ્યા છે, લાઈન લાગી હે દાણાની. કારણ કે જેમ જેમ ગાડું આગળ આગળ જતું હતું એમ એમ કોથરામાંથી અનાજ નીચે પડતું જતું હતું. કેટલું બધું કે છે રોડ ઉપર અનાજ પડેલું હે. જો હું મારા સમાજના બધાને બોલાવા જઈશ તો એટલો મોટો મારો સમાજ છે ને કે આઈને બધા એક સાથે બધા દાણા ખાઈ જશે. કલાકમાં તો બધો રોડ સાફ કરી નાખશે. કોઈને કહેવા નહીં જવું, શાંતિથી એકલી એકલી જ મને ખાવા દે. ચક્કીબેન કોઈને બોલાવા ન ગયા, એમના પતિને બોલાવા ન ગયા, એમના સમાજના કોઈ સભ્યોને બોલાવા ન ગયા. શાંતિથી બેઠા બેઠા આખો દી દાણા ખાધે રાખા. હવે દાણા એટલા બધા રોડ ઉપર પડ્યા હતા અનાજના કે ચક્કીબેન આખો દી ખાય તોય પતે એવું નતું. સાંજ પડી એટલે ચક્કીબેન વયા ગયા ઘરે. ઘરે ગયા પછી એ પાછું એમને કોઈને કીધું નહીં, એમના પતિને કે કોઈ પાડોશીને કે ગામની બહાર પેલો રોડ છે જે માર્કેટ બાજુ જાય છે, ત્યાં કોઈ ખેડૂત માર્કેટમાં અનાજ લઈને જતો હતો તો રસ્તામાં બહુ અનાજ પડ્યું છે, આપણે બધા કાલ ખાવા જશું, એવું કોઈ ન કીધું. અને મનમાં ચક્કીબેને એવું વિચાર્યું કે કાલે તે શાંતિથી એકલી વહી જઈશું ત્યાં અને બેઠી બેઠી એકલી હાંજ હુજી ખાઈશ. આ ઘર ને પેલું ઘર ને કેટલા ઘર ફરું ત્યારે માંડ થોડાક દાણા ખાવા મળે, એના કરતા શાંતિથી રોડ ઉપર બેઠા બેઠા ખાવાનું, દાણા ગોતવા જવાની કોઈ જફાગીરી એ નહીં. અને મારા પતિને નહીં કેવું, નતર એ પાછા હે ને સમાજનું પૂછડું બહુ પકડીને હાલે હે. જો હું મારા પતિને કહીશ ને કે રોડ ઉપર બહુ દાણા પડ્યા હે તો એ કાલ આખા સમાજને લઈને આવશે, અને આટલા બધા જો ભેગા થશે તો બધા દાણા ખાઈ જશે. એના કરતા અઠવાડિયા સુધી હું એકલી ખા કરીશ. આવું ચક્કીબેન વિચારતા વિચારતા સૂઈ ગયા. સવાર પડી, બધા પોતપોતાના માળામાંથી ઉડ્યા અલગ અલગ સ્થાનો ઉપર અનાજ ગોતવા માટે. પણ આ ચક્કીબેનને તો અનાજ ગોતવાનું નતું, એટલે એ તો શાંતિથી ઉઠીને સીધા ગામની બહાર જે રોડ માર્કેટ બાજુ જતો હતો ત્યાં પહોંચી ગયા. અનાજ બધું રોડ ઉપર વેરાયેલું હતું. બેઠા બેઠા ચક્કીબેન ખાતા હતા. આમ કરતા કરતા હાંજ પડી તોય ચક્કીબેન ચણ ચણ કરતા હતા. સારું સારું જે દાણો લાગે એ ખાધે રાખે. હવે ચક્કીબેન દાણા ચણવામાં એટલા બધા મસ્ત હતા કે સામેથી સાધન આવે એ ચક્કીબેનને ખબર નથી. અને અચાનક એ સાધન ચક્કીબેનના નજીક આવી ગયું તોય ચક્કીબેન દાણા ચણવામાં જ પડેલા અવરા મોઢે. એમને ખબર નથી વાહેથી સાધન આવે હે, અને સાધન વાળો પડ વારમાં ચક્કીબેનને ખીચરીને મારીને વયો જાય. જેવું સાધનનું ટાયર
ચક્કીબેન ઉપર આવ્યું, ચક્કીબેન ના તો રામે રામ રમી ગયા, મરી ગયા બચારા. હવે સાંજ પડી એટલે બધા પક્ષીઓ પોતપોતાના માળામાં આયા, પણ ચક્કીબેન તો નતા આયા. એટલે એમના પતિ રાહ જોતા હતા એમની કે ચક્કી આજે કેમ નહીં આવ્યું હોય, કેમ એને આટલી બધી વાર લાગી હશે, હમણાં આવશે હમણાં આવશે, રાહ જોતા હતા. હવે પક્ષીઓનો એક નિયમ હે, તમે જોજો, કોઈ બી પક્ષી હોય, પોપટ, મોર, કાગડો, કાબર, ચકલી, ગમે તે તમે જોજો, દી આથમે સૂરજ ઢળે ત્યાં સુધીમાં એમના સ્થાન પર પહોંચી જાય, પોતપોતાના માળામાં પહોંચી જાય. અંધારું થયા પછી એ કોઈ દિવસે ક્યાંય ન ફરે. ખાલી માનવ એક એવો હે જે અડધી રાત સુધી એ ફરફર કરે છે, કારણ કે દિવસે એ કાર્ય કરવા માટેનો છે અને રાત છે એ આરામ કરવા માટેની છે, અને અમૃત વેલા છે એ ઈશ્વરને યાદ કરવા માટેનો સમય છે. તો સમયે સમયે દરેક કાર્ય કરવાનું હોય. દિવસે તમે કાર્ય કરો, રાત્રે તમે આરામ કરો, અને અમૃત વેલા તમે ધ્યાન કરો. આ નિયમ છે. એમ પક્ષીઓનો નિયમ હોય. દી આથમે એટલે બધા પોતપોતાના માળામાં આવી જાય. ચક્કીબેન ના આયા, રાત પડી, અંધારું થયું, તોય ચક્કીબેન ના આયા. એટલે ચક્કાભાઈએ તો ચી ચી કરીને એમનો આખો સમાજ બોલાયો. બધા દોડતા દોડતા ચક્કાભાઈના ત્યાં આયા. શું થયું ચક્કાભાઈ, શું થયું, કેમ તમે બૂમો પાડો છો? તો ચક્કાભાઈ કે છે, મારી ચક્કી હજુ સુધી નહીં આવી, ક્યારનો હું રાહ જોઉં, રોજ દી આથમે ત્યાં સુધી આવી જાય છે, પણ આજે નહીં આવી, ખબર નહીં ક્યાં ગઈ હશે. અંધારું થઈ ગયું, હવે કેવી રીતે આવશે? તો સમાજના જે બધા ચક્કા ચક્કી હોય છે એ ચક્કાભાઈને સાંત્વના આપે છે, તમારી ચિંતા બરોબર છે, ચક્કીબેન હજુ સુધી નહીં આયા એટલે તમને ચિંતા તો થાય, પણ હવે અંધારામાં આપણે કેવી રીતે ચક્કીબેનને ગોતવા જશું? જેવી કાલ સવાર પડે એટલે આપણે બધા એક સાથે પેલા ચક્કીબેનને ગોતીશું. એ કોઈ મુસીબતમાં તો નથી ને, એ કોઈ આફતમાં તો નથી ને? પેલા ચક્કીબેનને ગોતીશું અને પછી જ બધા આગળ ચણવા જશું. જ્યાં સુધી તમારા ચક્કીબેન નહીં મળે ત્યાં સુધી અમે તમારી સાથે હે. ચક્કાભાઈને થોડી ધીરજ મળી, સાંત્વના મળી. આટલા બધા મળીને કાલે ગોતીશું ને એટલે ચક્કી મારી મળી જશે મને. જેવી સવાર પડી, ધરતી પર થોડું અજવાળું થયું અને આખા સમાજના ચક્કા બધા નીકળી પડ્યા ચક્કીબેનને શોધવા માટે. અલગ અલગ સ્થાનો ઉપર શોધતા શોધતા આખા ગામમાં ચક્કીબેનને ગોઈતા, પણ ચક્કીબેન ક્યાંય મળતા નતા. શોધતા શોધતા આખો સમાજ ગામની બહાર રોડ ઉપર પહોંચ્યો. જેવા બધા ચક્કી ચક્કા રોડ ઉપર પહોંચ્યા, જોયું કે રોડ ઉપર બહુ બધું અનાજ પડેલું છે અને ચક્કીબેન રોડ ઉપર જ મરેલા પડ્યા હતા. જેવા ચક્કાભાઈએ ચક્કીબેનને મરેલા જોયા, ચક્કાભાઈ તો બચારા દુખી દુખી થઈ ગયા. અરે રે, મારી ચક્કી મરી જઈ કે. ત્યારે સમાજના બધા ચક્કાભાઈને સાંત્વના આપતા કહે કે આટલું બધું રોડ ઉપર અનાજ હતું તો તમારા ચક્કીએ એકલા એકલા બેઠા બેઠા ખાધું, એના કરતા જો આપણને બધાને બોલાઈ ગયા હોત અહીંયા ખાવા માટે અને આપણે બધા એક સાથે જો અહીંયા ખાતા હોત તો સાધન આવત, તો કોકની ને કોકની નજર સાધન ઉપર જાત અને બધા એકબીજાને ઈશારો આપત તો બધા ઉડી જાત. પણ તમારા ચક્કીબેને કોઈને બોલાયા નહીં, સમાજનાને. એકલા એકલા બેઠા બેઠા દાણા ખા કર્યા. એટલે સાધન આવ્યું તો ચક્કીબેનની નજર નથી અને સાધનના ટાયર નીચે ચક્કીબેન આવી ગયા અને એમના રામ રમી ગયા.
સમાજ સાથે જોડાયેલા રહ્યા હોત, સમાજને સાથે લઈને જો ચાલતા હોત તો સમાજ આફતમાં એમની રક્ષા કરત. આ જે વાર્તા છે, આ વાર્તાનો સાર શું છે? ચક્કી ચક્કાની જે વાર્તા છે એ આમ જોવા જઈએ ને તો નાના બાળકોની વાર્તા કહેવાય. ઘણી વાર આપણને એમ થાય કે આપણે વડીલો વરી આવી ચક્કી ચક્કાની વાર્તા સાંભળીને શું કરવાનું? વાર્તા ચક્કી ચક્કાની હે પણ સાર એનો બહુ ઊંચો હે. જો ચક્કી બેન આખા સમાજનાને લઈને ચણવા ગયા હોત તો જેવું સાધન આવત, સાધન દૂર હોત ને કોકની નજર જાત, એકબીજા બધાને ઈશારો કરત, બધા ઉડી જાત. પણ ચક્કી બેન સમાજને સાથે લઈને નતા ચાલતા, એકલા બધું ખાઈ જવા માંગતા હતા. એમાં ને એમાં સાધન આવ્યું, કોણ એમને ઈશારો કરે કે ઉડો? એ તો ખાવામાં મસ્ત હતા ને સાધન મારીને વયું ગયું, કોણ શું કરી લે? એમ આ ધરતી ઉપર આપણે બધા જે માનવો ધરતી ઉપર પાઠ ભજવવા આવ્યા છીએ, ચાહે તમે ગૃહસ્થી હોય કે ચાહે તમે સંન્યાસી હોય, પણ હંમેશા એક વસ્તુ યાદ રાખો, આપણો સમાજ નક્કી કરેલો છે. સંન્યાસીઓનો સમાજ હોય અને સંન્યાસીઓનો જે સમાજ હોય એમાં અમુક કાયદા કાનૂન હોય અને જે સંન્યાસી એ કાયદા કાનૂનને પકડીને ચાલે છે એને હર પરિસ્થિતિમાં એનો સંન્યાસ સમાજ મદદ કરે છે, ઊભો રહે છે. ગૃહસ્થીઓમાં એવું હોય, એનો આખો સમાજ હોય અને કોઈ બી ગૃહસ્થી એના સમાજને જ્યારે સાથે લઈને ચાલે છે તો એના ઘરે દુઃખનો પ્રસંગ આવે તોય આખો સમાજ આવીને બેસે છે અને એના ઘરે સુખનો પ્રસંગ આવે તોય આખો સમાજ એને સાથ આપે છે. પણ ક્યારે આપે? આખા સમાજને આપણે સાથે લઈને ચાલતા હોય તો. ઘણાના જીવન તમે જોજો, અમુક અમુક વ્યક્તિના સ્વભાવ એવા હોય, એને કોઈના ઘરે જવું નહીં, કોઈ એના ઘરે આવે એને પસંદ નહીં, એને કોઈનું ખાવું નહીં ને પોતાનું કોઈને ખાવા દેવું નહીં, કોઈના સુખ દુઃખમાં ભાગીદાર નહીં બનવું અને પોતાના સુખ દુઃખમાં આશા નહીં કોઈ ભાગીદાર બને એવું. ચક્કી બેનની જેમ એકલા એકલા જીવન જીવે. આ એકલા એકલા જીવન જીવવા વાળા વ્યક્તિઓ છે ને એ લાંબા સમયે માનસિક રોગી બની જાય છે. યાદ રાખો, અમારી જિંદગીના અનુભવ પ્રમાણે અમે તમને કહીએ કે આજે અમે સંન્યાસી તોય અમારા સંન્યાસ સમાજને સાથે લઈને ચાલીએ. અમારી સંસ્થાના જે કઈ કાયદા કાનૂન નીતિ નિયમો છે એનું પાલન કરીએ. સુખમાંય બધાને સાથે રાખીએ અને તકલીફોમાંય બધા સાથે રહે. ત્યારે જીવન જીવવાની મજા આવે. તમે એકલા એકલા જિંદગી જીવે રાખશો, નહીં તમારે મા બાપ જોતા, નહીં સંતાનો જોતી. ઘણા એવા હોય સંતાનોને નોખા ઘર આપી દે રહેવા, મા બાપે નોખા રહેતા હોય, પોતે એકલા નોખા રહેતા હોય, કોઈ નહીં જોતું એને સમાજનું. એકલા ખાઈ પીને કે હે શાંતિથી રહીએ. તમને એવું લાગે છે કે તમે એકલા ખાઈ પીને શાંતિથી રહો, પણ તમે જે આ એકલા એકલા રહી રહ્યા હો ને એ લાંબો સમય જતા તમે એક માનસિક રોગના ભોગી બની જશો. તો આ વાર્તાના સાર રૂપે જીવનમાં તમે જ્યાં પાઠ ભજવી રહ્યા છો, સંસારમાં, સંન્યાસમાં, બધાને સાથે રાખી હળી મળી અને ચાલતા શીખો. આજે હું કોઈના દુઃખમાં ઊભો રહીશ તો કાલ મારા દુઃખમાં કોઈ ઊભું રહેશે. આજે હું કોઈને ખવડાવીશ તો કાલે મને ભૂખ લાગશે તો મને કોઈ ખવડાવશે. આજે હું કોઈના સારા પ્રસંગમાં આનંદ વ્યક્ત કરીશ
તો કાલે મારા જીવનમાં કોઈ સારો પ્રસંગ આવશે ને તો લોકો આનંદ વ્યક્ત કરશે. સમૂહમાં હંમેશા સુખ હોય છે. વડીલો કહીને ગયા છે આપણને કે કોઈ પણ વ્યક્તિ એક લાકડીને તોડી શકે, લાકડીના ભારાને કોઈ પહેલવાને ન તોડી શકે. એમ સાથે મળીને જો આપણે ચાલીશું, આપણા પરિવારને સાથે રાખો, પાડોશીઓને સાથે રાખો, સમાજને સાથે રાખો અને બધાને સાથે રાખીને જિંદગી તમે જુઓ અને જો કેવી મજા આવે છે તમને. સુખમાં આનંદ વધી જશે અને દુઃખમાં એ બધા જો સાથે હશે ને તો દુઃખના દિવસો ક્યાં વ્યતીત થઈ જશે ખબર નહીં પડે. સાથમાં આટલી મદદ મળે. તો આ વાર્તાના બોધ રૂપે આપણે આટલું શીખવાનું છે કે ચક્કી બેનની જેમ જો એકલા એકલા રહ્યા તો ગમે ત્યારે કોઈ પરિસ્થિતિના ભોગી બની જશું. બધા સાથે આપણે હળી મળી પ્યારથી ખુશીથી રહેશું. અને અમારી બસ આ જ ભાવના છે કે આખો સમાજ, આખી દુનિયા એકબીજાને પ્યાર કરે, એકબીજાના દુઃખમાં સહભાગી બને, એકબીજાનું સારું ઈચ્છે, એકબીજાનું સારું કરે. જો આવી ભાવના આપણા બધામાં જાગી જશે ને, ધરતી પર રામ રાજ્ય આવતા વાર નહીં લાગે. જે જન્માષ્ટમી આપણે અત્યારે ઉજવી રહ્યા છીએ, જે રામનવમી આપણે ઉજવી રહ્યા છીએ અને જે આનંદ માની રહ્યા છીએ, એ સ્વયં રામ, સ્વયં શ્રી કૃષ્ણનું રાજ્ય ધરતી પર આવી જાય જો આપણે બધા ગુણવાન બનીએ તો. આ વાર્તા આપને કેવી લાગી અવશ્ય કોમેન્ટમાં જણાવશો. સારી લાગે તો લાઈક કરવાનું ના ભૂલશો અને મિત્રોને શેર કરવાનું ના ભૂલશો. ઓમ શાંતિ.